જય બાબારી મિત્રો, અમે એક સોંગ બનાવ્યું હતું ભણતર ગણતરની બહુ જરૂર છે. એ મિત્રો આ સોંગ છે અને વિના ઠાકોર ઓફિશિયલ ચેનલ પર આ સોંગ આવેલું છે, તો જરૂરથી જોજો. 20,000 લોકોને જોયું. કદાચ બે વફાનું બનાવ્યું હોત તો મિલિયન થઈ જાય આ દુનિયા. સાચી વાત કરી બાકી ગબ્રભાઈએ, કારણ કે ઘણા બધા એવા એમના સોંગ આવતા હોય છે જેમાં બસ લોકો વિરોધ જ કરે છે, પરંતુ જે સારા સોંગ બનાવે છે એ લોકો જોતા નથી, અને જે ખરાબ સોંગ બનાવે એ સોંગ ચાલે છે ખૂબ, અને લોકો ફેમસ થવા માટે બસ એ સોંગનો વિરોધ કરે છે. એટલા માટે કે ગબ્બરભાઈ જે વિરોધ કરશે સામે તો એમને ફેમસ થઈ છે, એટલા માટે સોંગ બધા લોકો વિરોધ કરે છે અને એ સોંગ ચલાવે છે. બાકી બે વફાના એવો બધા સોંગ મિલિયનમાં જાય છે, મિલિયનમાં, અને ઘણા બધા એવા ટ્રેન્ડિંગમાં સોંગ જતા હોય છે. તમે બંગડીવાળો ઉપર સોંગ જોયું છે, એક દિવસમાં 1 મિલિયન સુધી આ સોંગ પહોંચી ગયું હતું. તો આ સોંગની અંદર કેમ સપોર્ટ નહીં મળતો? આ સોંગની અંદર કેમ આવું થાય છે? આ તો મિત્રો ખરેખર વિચારા જેવી વાત છે, કારણ કે અત્યારે જમાનો એવા લોકોનો છે જે ખરાબ જોવે છે, અને જમાનો પણ અત્યારે જોવા જઈએ તો ખૂબ જ ખોટો થઈ ગયો છે, કારણ કે જે સારું કામ કરે કોઈને દેખાતું નથી, અને સારા કામનો કોઈ માણસો પણ એનો ઉકેલ કરતા નથી. અને જો બે વફાનું સોંગ કે બે વફાના કંઈ ગીતો બનાવીએ કે બે વફાનું કોઈ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલતું હોય અથવા તો કોઈ વિરોધ કરવાનો હોય તો ખૂબ જ મિલિયનની અંદર સોંગ ચાલી જાય, વિડીયો ચાલી જાય. તો મિત્રો આવું ખરેખર થઈ રહ્યું છે. બાકી આપણને આ ગબ્બરભાઈએ જોરદાર સોંગ બનાવ્યું હતું સમાજ માટે, અને સારું વ્યસન મુક્તિ માટે, સારા એવા છોકરાઓ ભણી શકે, છોકરાઓને એક સારો સંદેશ મળે. તો તમને પસંદ આવ્યું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની અંદર એક નાનકડી કમેન્ટ કરજો કેવું લાગ્યું એ તમને સોંગ. બેઠા બેઠા વિચાર કર્યો ને કે એક સમાજ માટે બહુ સારું સોંગ બનાય, પણ લોકોને એટલી બધી નોંધ ના લીધી. ઘણા કોમ હારા છે ને ઘણા બધા કરતા હોય છે, પણ